નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારના રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ જીઆર નાણાં વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. લાંબા સમયની રાહ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આખરે પૂર્ણ કરી દીધી છે. 1/7/2024થી રાજ્ય સરકારના કર્મચારીઓ પેન્શનરોને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં 3%નો વધારો કરવા બાબત આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. હવે કઈ રીતે એરિયસ ચૂકવવામાં આવશે, મોંઘવારી ભથ્થામાં વધારા પછી કેટલું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે, કોને આ મોંઘવારી ભથ્થાનો લાભ મળવાપાત્ર રહેશે, પેન્શનરોને કેટલો લાભ મળવાપાત્ર રહેશે વગેરે વિગતો આ પરિપત્ર દ્વારા જાણીએ. તો ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે, ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2016 હેઠળના પગાર ધોરણો મુજબના પગાર ઉપર સંદર્ભે 2માં દર્શાવેલ તારીખ 4/7/2024ના સરકારી ઠરાવ અન્વયે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તારીખ 1/1/2024ની અસરથી 50%ના દરે મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થશે તેમ ઠરાવવામાં આવેલ છે. ઉપર સંદર્ભ 3માં દર્શાવેલ ભારત સરકારના તારીખ 21/10/2024ના કિસ્સામાં ઓફિસ મેમોરેન્ડમથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના કિસ્સામાં તારીખ 1/7/2024ની અસરથી હાલમાં ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થાના 50%ના દરમાં વધારો કરી 53%ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવાનું ઠરાવવામાં આવેલ છે. તો રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાના પ્રવર્તમાન 50%ના દરમાં તારીખ 1/7/2024થી 3% વધારો કરી 53% કરવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તો પુખ્ત વિચારણાને અંતે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં નીચે દર્શાવ્યા મુજબના દરે મોંઘવારી ભથ્થું મંજૂર કરવાનું ઠરાવવામાં આવ્યું છે. ચૂકવવાપાત્ર જે તારીખ છે તે છે તારીખ 1/7/2024થી ચૂકવવાપાત્ર માસિક મોંઘવારી ભથ્થાનો દર મૂળ પગારના 53% ચૂકવવામાં આવશે. તો રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને જુલાઈ 2024થી નવેમ્બર 24 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે પેડ ઇન જાન્યુઆરી 2025 રોકડમાં ચૂકવવાની રહેશે. રાજ્ય સરકારના પેન્શનરોને જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધી મળવાપાત્ર હંગામી વધારાના તફાવતની રકમ રોકડમાં ઉપર મુજબ ચૂકવવાની રહેશે. મોંઘવારી ભથ્થામાં 50 પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 પૈસા કરતાં ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે. આ હુકમો જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત કર્મચારીઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ, સહાયક અનુદાન મેળવતી બિન સરકારી શાળાઓ સંસ્થાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજૂરીથી 7મા પગાર પંચ પ્રમાણે પગાર સુધારણાનો લાભ આપવામાં આવેલ છે તેવા કર્મચારીઓને લાગુ પડશે. આ હુકમોનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ ઉપરના અથવા બદલી પામેલ કર્મચારીઓ તેમજ કામ પૂરતા મહેકમ પરના કર્મચારીઓ જેમને 7મા પગાર પંચ મુજબ પગાર સુધારણા મંજૂર કરવામાં આવેલ છે તેમને મળવાપાત્ર થશે. તો પંચાયતો દ્વારા તેમના કર્મચારીઓને મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના કારણે અને બિન સરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકોને તેમજ સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતા મોંઘવારી ભથ્થાના કારણે થતું ખર્ચ આ હુકમોમાં નિયત કર્યા પ્રમાણે વિનિયમિત કરવામાં આવશે. આ હુકમોને કારણે થતું ખર્ચ તે શરતે અનુદાનને પાત્ર ગણવામાં આવશે કે આ રીતે મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે થવો ના જોઈએ. તો રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થામાં થતો આ વધારો જેમને 7મા પગાર પંચ મુજબ પગાર સુધારણા થયેલ છે તેમને મળવાપાત્ર થશે. આ હુકમો અખિલ ભારતીય સેવા AIS અધિકારીઓને પણ લાગુ પડશે. તો ટૂંકમાં રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને
મોંઘવારી ભથ્થાના દરમાં 3%નો વધારો કરવા બાબત આ GR પસાર કરવામાં આવી રહ્યો છે. ધન્યવાદ.